પાલિતાણામાં સિંધી સમાજ દ્વારા ચાલીસા વ્રતની ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિતાણામાં સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે ચાલીસા વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવ દરમિયાન ઉડેરો ધામ ભગવાન ઝૂલેલાલ મંદિરમાં દર્શનાર્થે સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી હતી. સિંધી સમાજે 40 દિવસ દરમિયાન સાદગીવાળું જીવન, સાત્વિક આચરણ તેમજ ઉપવાસ રાખીને ભગવાનને પ્રસન્ન કર્યા હતા. ઉત્સવ દરમિયાન ઉડેરો ધામ ઝૂલેલાલ મંદિરમાં મનોહર સુશોભન અને શણગાર કરવામાં આવ્યો હતો. દરરોજ સવારથી જ પૂજા અર્ચના, ભાહેરાણા સાહેબ, પંજડા, પલ્લવ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વ્રત ધારકો 40 દિવસના કઠોર વ્રત પૂરા કરી ભગવાન ઝૂલેલાલની પૂજા અર્ચના કરી શોભાયાત્રાના રૂપે શેત્રુંજી ડેમ પર પધરામણી કરી. ઉડેરો ધામ ઝૂલેલાલ મંદિરમાં રાત્રે લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પ્રસાદ ગ્રહણ કરી ઉપવાસ પૂર્ણ કર્યા હતા. જેમાં સિંધી સમાજના મુખીશ્રીઓ, પૂજારીઓ, સેવાદારીઓ, ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા અને ચાલીસા વ્રતની ઉજવણી કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, શાશ્વત સમાચાર, પાલિતાણા.